આપ સૌને ખ્યાલ હશે જ અને હમણાં જ દરેક દૈનિક અખબારમાં પણ સમાચાર ચાલ્યા છે, સોશિયલ મીડિયામાં પણ ચાલ્યા છે અને ખાસ કરીને આણંદ જિલ્લાની વાત કરું છું કે આણંદ જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા ઉમરેઠ તાલુકાના ગામડાના દરેક સરપંચશ્રીઓને કલેક્ટર કચેરીમાં બોલાયા અને બેઠક યોજી અને બેઠકનો મુદ્દો હતો કે જમીનની નીચે જે જળ સ્તર છે, જમીનમાં રહેલું પાણી છે, એની ગુણવત્તા ખૂબ ખરાબ થઈ રહી છે. નાઇટ્રેટ એમાં એટલો બધો અતિશય વધી રહ્યો છે કે જે પીવામાં ખાવામાં ઉપયોગ થઈ શકે તેવું નથી રહ્યું પાણી, અને માટે શક્ય તેટલું મહીસાગર નદીનું પાણી ઉપયોગ કરીએ પીવામાં ખાવામાં અને એ રસ્તા તરફ આગળ વધીએ. અને સરકારશ્રી એના માટે જે સ્કીમ મૂકી રહી છે, જે યોજના મૂકી રહી છે, એમાં સમન્વય કરીને આગળ વધીએ. સીધો આનો અર્થ એવો થાય છે કે આણંદ જિલ્લામાં અને ઉમરેઠ તાલુકામાં જમીનની અંદર રહેલું પાણી ખૂબ દૂષિત થઈ ગયું છે, પીવા લાયક રહ્યું નથી. કહી શકાય કે ઝેર બરાબર થઈ ગયું છે. અને આને ઝેર કરનાર કોણ? તો આપણે ને આપણે. ભારત ખેતી પ્રાધાન્ય દેશ છે અને એનાથી જ આપણે ઉજળા છે ને એ આપણું ગૌરવ છે. જય જવાન ને જય કિસાનનો નારો વર્ષોથી ચાલ્યો છે ને ગૌરવ સાથે આપણે નારો લઈએ છીએ. પણ છેલ્લા સતત 15 વર્ષથી, ખાસ કરીને 12 થી 15 વર્ષથી કે 20 વર્ષથી જ્યારથી કેમિકલ યુક્ત ખાતર આવ્યું છે ખેતરમાં નાખવા માટેનું અને પાક બગડે નહીં, જીવાતો ના ખરાબ કરે એના માટેની જે દવાઓ જંતુનાશક આવી છે કેમિકલ વાળી, એનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે. જંતુ ના આવે એના માટે કોઈ વાપરે છે, કોઈ વધારો ઉતારો આવે એના માટે વાપરે છે, કોઈ જલ્દી ફળ પાકીને મોટું થઈ જાય એના માટે વાપરે છે. અલગ અલગ કારણ છે ખેડૂતોના વાપરવાના. પણ આપણે એટલું બધું એ ખાતર ને દવાઓ વાપરી છે પાકમાં કે એ બધું માટીમાં ઉતરીને માટી બધી જ ફળદ્રુપતા ઘટી છે. સાથે સાથે જમીનનું જળસ્તર છે, જમીનમાં રહેલી પાણી છે, એ પણ દૂષિત થઈ ગઈ છે. અને એ હદે દૂષિત થઈ ગઈ છે કે હવે સરકારશ્રી અપીલ કરે છે ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તે વારંવાર કહે છે કે જૈવિક ખેતીને પ્રાધાન્ય આપો, પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપો અને આ કેમિકલ વાળી દૂષિત જે દવાઓ છે, જે બધું છે એનાથી બચો. વારંવાર કહી રહ્યા છે અને વારંવાર અપીલ કરી રહ્યા છે. હવે આપણે વિચારવાની જરૂર છે. ભલે આપણે પાકનો ઉતારો વધારો આવે એના માટે, કે પછી ફળ જલ્દી પાકી જાય એના માટે, કે જંતુ ને કીડા ના આવે એના માટે આપણે દવાઓ વાપરીએ છીએ. પણ વિચાર કરો કે અત્યારની પરિસ્થિતિ, આજે 1 જાન્યુઆરી 2026 છે, આજની પરિસ્થિતિ એવી છે કે પ્રશાસન દ્વારા કહેવામાં આવ્યું છે કે જળસ્તર ખરાબ થઈ ગયું છે, દૂષિત પાણી થઈ ગયું છે, એ પીવાલાયક ખાવાલાયક નથી રહ્યું. અને માટે મહીસાગર નદીનું પાણી જ પીવામાં ને એમાં વાપરવું ને એના માટેની યોજના લાવી રહ્યા છે. તો વિચાર કરો, આજે આ પરિસ્થિતિ છે તો આવતા 20, 22, 25 વર્ષ પછીની શું પરિસ્થિતિ હશે? જનરેશન જેન ઝી જે કહે છે, જે છે એ જ્યારે 40 વર્ષના થશે, 35-40 વર્ષના, તો શું પરિસ્થિતિ હશે? ચોક્કસ ખેડૂતોની એક મજબૂરી છે, ખેડૂતોની એક તકલીફ છે. અને પ્રાકૃતિક ખેતીમાં શરૂઆતમાં થોડી તકલીફ પડે છે, ઉતારો આવતો નથી, આ છે તે છે. પણ ભવિષ્યની પેઢી, એના માટે તો આપણે વિચારવું જ પડશે. વિચાર કરો કે આજથી 20 વર્ષ પહેલા કેન્સર અને હાર્ટ એટેક જેવી બીમારીઓમાં ગુજરાતનો ક્રમ કયો હતો? ગામડામાં કોઈ ઓળખતું પણ નહોતું. અને આજે પરિસ્થિતિ છે કેન્સરમાં ને એમાં ગુજરાત પ્રથમ ક્રમે પહોંચી ગયું છે. શા માટે? એકમાત્ર કારણ છે કે કેમિકલ યુક્ત ખાતર જે આપણે ખૂબ મોટા પ્રમાણમાં નાખીએ છીએ
અને જંતુનાશક દવાઓ એ જે ઝેર સ્વરૂપે છે એનો એવો મારો કરીએ છીએ કે બધું જમીનમાં ઉતર્યું અને જમીનની અંદર ફળદ્રુપતા ઘટી ગઈ, ઝેર વધી ગયું. સાથે સાથે આ કેમિકલ યુક્ત જે ખાતર છે એ અને જંતુનાશક દવાઓ એ છાંટીને જે અનાજ ઉગાડવામાં આવે છે, જે શાકભાજી ઉગાડવામાં આવે છે, એ પણ એટલા ઝેર જેવા અસર કરતા થઈ ગયા છે કે અત્યારે લોકોને કેન્સર ને એટેક ને જાત જાતની બીમારીઓ થઈ ગઈ છે. બાકી સાંભળ્યું હતું કે 18, 20, 22, 25 વર્ષના યુવાનને કેન્સર આવે, કેન્સર થાય કે એટેક આવી જાય, પહેલો જ એટેક અને મૃત્યુ થઈ જાય છે. આજે આ પરિસ્થિતિ છે, જળસ્તર આટલું ખરાબ થઈ ગયું છે, વારંવાર સરકારશ્રીને અપીલ કરવી પડે છે. તો પછી હવે આપણે વિચારવાની જરૂર છે. આપણે શક્ય એટલો પ્રયત્ન કરીએ કે આ જે ખાતર છે કેમિકલ યુક્ત એને બને એટલું ઓછું વાપરીએ, ના વાપરીએ, જો વાપરવું પડે તો બને એટલું ઓછું વાપરીએ. અને જે જંતુનાશક દવાઓ છે એટલી ખતરનાક હોય છે કે જેની વાયુમાં, પાણીમાં, માટીમાં ખૂબ ખરાબ અસર થાય છે. એ પણ જો ના વાપરે તો સારું, વાપરે તો બને એટલી ઓછી વાપરીએ. આ આપણે કોઈના માટે નથી કરવું, અહીં જ આવનારી પેઢી માટે આપણે કરવાનું છે. આજથી 25-30 વર્ષ પહેલા જે ખેતી થતી હતી ને તે વખતે જે ખેડૂતો હતા અને એ વખતે જે વડીલો હતા એ લોકો જેવી ખેતી કરીને જેવું પ્રકૃતિ મૂકીને ગયા તો આપણે અત્યારે શ્વાસ લઈ શકીએ છીએ. પણ આપણે પ્રકૃતિનું, પાણીનું ને માટીનું જે પરિસ્થિતિ કરવાની ચાલુ કરી છે, આવનારી પેઢી ને ઝેર સિવાય કંઈ જ નહીં મળે. કેવળ ને કેવળ દવાખાનામાં પૈસા ખર્ચવા પડશે ગમે તે ભેગા કરીએ. અને હમણાં એક સમાચાર એ પણ આવ્યા છે કે માનવને, મનુષ્યોને દવાની અસર જે પહેલા થતી હતી એ નથી થતી, દવાની અસર પણ થતી ઓછી થઈ ગઈ છે. શા માટે? તો આ જ કેમિકલ યુક્ત ખાતર, દવાઓ એ નાખીને શાકભાજીને અનાજ ઉગાડીએ છીએ. અનાજને શાકભાજીમાં જે પોષક તત્વો, ગુણતત્વો હોવા જોઈએ રહેતા નથી. ઉપરથી ખોટી અસર કરનારા એમાં તત્વો આવી જાય છે અને એ ખાવાથી આપણને એવું લાગે છે કે આપણે લીલા શાકભાજી ખાઈએ છીએ, પણ આપણે એક સ્વરૂપે ઝેર ખાતા હોઈએ છીએ. તો હવે આપણે સૌએ જાગવાની જરૂર છે. સરકારશ્રી અપીલ કરે છે, રાજ્યપાલશ્રી અપીલ કરે છે અને બાદ ભારત ચેનલના તંત્રી તરીકે હું પણ આપ સૌને અપીલ કરું છું, સૌ મારા ખેડૂત મિત્રોને અને સૌ લોકોને, કે આપણે પ્રયત્ન કરીએ બને તેટલું ઓછું કેમિકલ યુક્ત ખાતર વાપરીએ. ના વાપરીએ તો ઘણું સારું. જંતુનાશક દવાઓ જે ઝેર સ્વરૂપ આવે છે એને ના વાપરે તો ઘણું સારું. જો વાપરવાની જરૂર પડે તો બને એટલી ઓછી વાપરીએ. આશા છે કે આ જે વિષય ચેનલ લઈને આવ્યું છે એ આપ સમજશો, ફોરવર્ડ કરશો, એની પર ક્યાંક આગળ વધવાનો પ્રયત્ન કરીશું આપણે સૌ ભેગા થઈને. તો આવનારી પેઢીને એક શું કહેવાય, શુદ્ધ વાતાવરણ, શુદ્ધ પ્રકૃતિ, શુદ્ધ પાણી ને શુદ્ધ જમીન મૂકીને આપણે જઈ શકીશું. નહીં તો પછી આપણે જો આ જ માર્ગ પર જતા રહ્યા તો 20 વર્ષ પછીના લોકોને જીવવું મુશ્કેલ થશે. નહીં હવામાં ઓક્સિજન હોય, નહીં પાણીમાં ગુણતત્વો હોય, નહીં માટીમાં ફળદ્રુપતા હોય. તો આશા છે આ વાત તમે સમજી શકશો. એક પત્રકાર, એક જર્નાલિસ્ટ તરીકે, ચેનલ તરીકે કહું એના કરતા વધારે એક ભારતીય તરીકે એક ચિંતા છે અને એક વિષય લઈને આવ્યો છું. આપ સૌ આને ફોરવર્ડ કરશો, આપણા વિચાર પણ મૂકશો અને અપેક્ષા છે કે સૌ ખેડૂત મિત્રો આપણે સૌ આ વિષય પર સકારાત્મક રીતે આગળ વધીશું. આભાર.